સ્ટેન્ડ આજ લગાવવાનું છે. જય માતાજી. આજનો વ્લોગ શરૂ કરું છું ઘરેથી. આજે કામમાં તો જો આ સ્ટેન્ડ લાવ્યો હતો, મંગાવ્યું હતું ઓનલાઈન. સ્ટેન્ડ આજ લગાવવાનું છે અહીંયા આ પડદાની બાજુમાં, એટલે હેલ્મેટ ના આવી જાય. અને એસી સર્વિસ કરવાની છે, તો આઈને એસી સર્વિસ કરશું, સ્ટેન્ડ લગાવશું અને બીજું કંઈ કરશું તમને બતા. હાલો તારે હવે જાવ કોલેજ. ચાલો તારે કોલેજમાં એને આઈને મળ સ્ટેન્ડ બેન્ડ લગાવી. A few moments later. અત્યારે આગળ ટીવીએસના શોરૂમે આવ્યો છું. આજે સાહેબ નહોતા એટલે અડધી રજા લઈને આવી ગયો છું. જુપિટરનું પાછળનું વ્હીલ તૂટી ગયું, વ્હીલ ઓર્ડર કરાવું. જુપિટરનું પાછળનું ટાયર મંગાવી લીધું, હવે જાઉં છું ઘરે. પાછળનું ટાયર ક્રેક છે એટલે ટ્યુબ નાખી છે. ચાલો તારે ઘરે મળવી. ઘરે પહોંચી ગયો છું. તો ટિફિન નહીં ખાધું એટલે ટિફિન એમને પાછું લાવે. 12 વાગે ઘરે આવતો રહ્યો. બા આવી ગયો. તમને ખબર જ છે શું કામ કરવાની, એસી સર્વિસ કરવાની છે, ઓલું સ્ટેન્ડ લગાવવાનું છે. જેકેટ હરખી નામ આ રીતના નહીં, આપણે ન્યા ટીંગાડી દઈશું ઓલી બાજુ. તો હાલો તારે આગળ કામ શરૂ કરી દે, મળવી ખાઈ લઈશ. A few minutes later. તો હતા ઓલા દેવ ગણેશમાં ફોન આવે છે, મીટર લગાવવા આવે છે, આપણે વાયર નાખવાનું બાકી છે. તો મારે વાયર નાખી વાયર લેવા જશું પહેલા, પછી દેવ ગણેશમાં સોસાયટી ઓલી જે પહેલે સાઈડ હતી ને એમાં હાલ. તો હતા કૃષ્ણમાં સામાન લઈ લીધો, હવે ડાયરેક્ટ જાઉં છું સાઈડ ઉપર. હાલો તારે ના પહોંચીને તમને મળવી. આ વાયર છે, મોટો વાયર આવે મીટરમાં એને એમસીબીમાં જવા દેવાનો છે એટલે. ચાલો તાર સાઈડ પર મળવી. પેટ્રોલ પતી ગયું, ઓલા પણ ના છે દોડતો લાવું હા મત પેટ્રોલ પંપ હતો એટલે વાંધો નહીં. ઓલી સોસાયટીમાં જવાનું છે કામે, પેટ્રોલ વચ્ચે પતી ગયું. સાઈડ પર પહોંચી ગયો તો વાયર આપી ગયો છે. મીટરમાં વાયર લગાવી દીધા છે ભાઈ, મીટર વાળાએ. અને ભૂલી ગયા હતા સામાન, એ લઈ આવ્યા છે. ચાલો તારા અંડરગ્રાઉન્ડ વાયર નાખી દીધી. શરૂ થઈ ગઈ છે લાઈન આખી. અહીંયાથી આમ વાયર નાખવાનો છે ઉપર, એનાથી બોર્ડ લબડાવી દઈશું. આ બોર્ડ કાઢીને ત્યાં લગાવી દેવાનું. પ્લાન તો ફેરવાઈ ગયો, થોડું સ્ટેન્ડ પછી ઘરે જઈને લગાવી દઈશું. હાલો તાર કામ કર્યું. તો કામ પતી ગયું છે. આ સાઈડમાં જે અંડરગ્રાઉન્ડ વાયર નાખવાનો બાકી હતો, મીટરમાં એમસીબી નાખવાનું, એ નખાઈ ગઈ છે. આ જોઈ લો, મીટરે આવી ગયું છે અહીંયા. આ ઓલી સાઈડ આપણી જે અંડરગ્રાઉન્ડ માટે 3 વિડીયોથી દેખાડે છે. મીટર અહીંયા લાગી ગયું, એલસીબી લાગી ગઈ, એમાં બોર્ડને ખેંચી રાખ્યું. હવે અહીંયા વાયરિંગ કરવા આવવાનું થાય, વાયરિંગ કરશું પછી ધીમે ધીમે. તો હાલો હવે જાવી છે એમને પંખો ફિટ કરવાનો, નાખીને ડાયરેક્ટ ઘરે મળવી અને ઘરે જ ઓલું સ્ટેન્ડ લગાવી. અંડરગ્રાઉન્ડ કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં કહેજો. તો ચાલો, તો હું ઘરે પહોંચી ગયો છું અને વિડીયો જે માટે શરૂ કર્યો છે એ કામ કરી સ્ટેન્ડ ફિટ કરી નાખ્યું. એ માટે પહેલાં તો ડ્રિલ મશીન લેવું પડશે. એટલે ડ્રિલ મશીનને કરવી ઓછું અને જાવી છે રૂમમાં અત્યારે લાઇટ કરી નાખી. લાઇટ કરવી બરાબર, ડ્રિલ મશીન કાઢવી અને ના લગાવી દેવી છે. તો સ્ટેન્ડ નીકળ્યું છે, સ્ટેન્ડ તો લાઈન નીકળી દીધો. હવે આની અંદર હેલ્મેટ છે આપણું, હેલ્મેટ છે અત્યારે આમાં મિત્રો. હવે એમાં મિત્રો એનું સ્ટેન્ડ કરતા આમાં છે બધી વસ્તુ બાઈકની એસેસરીઝ આપણી. તિબેટિયન ફ્લેગ છે, સ્ટીકર, એ બધું આની અંદર છે. તો ક્યાં જવાનું ના હોય કારણ તો બધું મૂકી દે. આ સ્ટેન્ડ નટ બોલ્ટ ચાલો ફિટ કરી નાખ્યું.
તો હેલ્મેટનું સ્ટેન્ડ લગાવી દીધું છે જો એમાં જેકેટ પછી હેલ્મેટ ચાવી 3 વસ્તુ આવી જાય અને મોજા બોજા લેવી તારે અહીંયા ટીંગાડવાનું આપેલું જ છે એનું કવર આવે એટલે ટીંગાડ નાખવાનું અને હવે વિચાર છે આગલા વિડીયોમાં એસી રિપેરિંગ તો નહીં સર્વિસ કરવાની કેમ કે હવે ઉનાળો શરૂ થાય એટલે એસી સર્વિસ કરી નાખશું આગલા વિડીયોમાં તો ચાલો તારે આ વિડીયોને અહીંયા જ તે એન્ડ કરવી જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને વધારે પસંદ આવ્યો હોય તો તમને ખબર જ છે તમારા વાલા મિત્રોને મોકલવાનું ચાલો તારે આગલા બ્લોગમાં મળવી બાય